શ્રી કૃષ્ણ બધાને. થઈ ગઈ છે સવાર. જય ઉમિયામાં, જય લક્ષ્મી નારાયણ. તો આજે નાસ્તામાં શું છે ગીતા? રેગ્યુલર રોટલી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પેલું ભગવાનનું નામ બોલાય. તમે ડાયરેક્ટ પૂછ્યું તે મને. હા, મેં ડાયરેક્ટ કીધું. હવે એમ કે જય શ્રી કૃષ્ણ જય એમ શ્રી કે. કૃષ્ણ. ચાલો નાસ્તો કરો. ચાલો નાસ્તો કરવા. બધામાં છોકરી ઉઠી ગઈ છે, શું કરે છે ખબર નહીં. જો રાયડો દે જોઈચા. હે, ગુડ મોર્નિંગ જોઈકા. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય લક્ષ્મી નારાયણ. જય લક્ષ્મી નારાયણ. જો ની જોઈતા નાટક જો જોઈકા નાટક. એને કહું રે, હાલો આપણા ઘરે હાલો. હાલું હોય તને? જેઠાલાલ વગર નાસ્તો નહીં થાય? ના, હા, શું ના. જેઠાલાલ તો જોઈશ. મજા આવે જેઠાલાલ. નાસ્તો કરવાનું જોતા જોતા. જેઠાલાલ જોયે. ખબર તો હે. હા, જેઠો બેઠો એને જોયા રાખ ને. એ તો જોયો જ છે. એને જોઈ જ છીએ. જોઈ છે. ચાલો મિત્રો, ચાયનું તબાળકું ભરાઈ ગયું છે. ચા તો સવારમાં તો જોઈ દૂધ ને આપે. છે. આખો દિવસ પીવું. દૂધ ચા બધા ટોસ્ટ બટર. બધું છે. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય નિર્દર વિડિયો. તો અત્યારે આપણે ભેગા થઈ ગયા છીએ. ના મમ્મી બોલો. શું બનાવ્યું છે? ગાજરના સંભારિયા ને સૂકી ભાજીની સબ્જી. ગાજરના સમારી અને સૂકી ભાજીની સબ્જી. તો રોજ શું હવે? નળી મસ્ત હતી, આમ કરત પાછી. હે. આમ તમે જોઈ શકો છો કેવું મસ્ત સબ્જી બનાવ્યું છે. ભાજી અને ગાજરના સંભારિયા. ઓકે, ચાલો આવો જમવા. ચાલો. 12:30 વાગે છે. ઓલા પરોઠા હજી હે? હા છે, હજી બે હજી હતા લગભગ. તો આમાં હશે અંદર ડબ્બા. અત્યારે આ બધું ગાજરની શિયાળાને ખવાય. સૂકી ભાજીની સબ્જી કરી. હા, મારી ફેવરેટ સબ્જી. લઈ લે. એમ ના કરાય. ઓકે, ભરીએ ને લે એમાં મેં શું કર્યું? કાંઈ નથી કર્યું ભાઈ. જા જીરું તો વાળું. કાંઈ વાંધો નહીં. તો હવે આપણે મળીએ સુમિત ભાવે ત્યારે. શું ગોતો? જીરું. જીરું. છાસમાં જીરું જોઈએ નકર મજા ન આવે એમને છાસમાં. અત્યારે વાગી રહ્યા છે 4:30 અને આપણે લાગી ગઈ છે ભૂખ. તો અત્યારે આપણે લઈ આવીએ છીએ વડાપાઉં ને એક ઓરેન્જ ફેન્ટા. તો અત્યારે આપણે ઈ નાસ્તો કરશું ને પછી બધા અહીંયા સામે ક્રિકેટ આપણે રમી છીએ રોજ. તો બધા આજે ભેગા થશે 5 વાગે. અત્યારે વાગી રહ્યા છે 4:30. તો આપણે અત્યારે નાસ્તો કરી લઈને મળીએ. બધા ભેગા થાય ક્રિકેટ રમી. આજે તો તમને બતાવી દઈશું ક્રિકેટ આપણે કોણ જીતે છે, આ મારી ટીમ કે સામેની જે ટીમ આવે જે હોય. તો કાંઈ વાંધો નહીં, હવે અત્યારે મળીએ આપણે ક્રિકેટ રમવા જઈએ ત્યારે. તો ગાઈસ અત્યારે પપ્પા શંખ વગાડશે. ધૂપ દીવા થઈ ગયા છે. એ પપ્પા શંખ વગાડો ને. વાહ વાહ. ને મમ્મી શું ફગાવ્યું? નીચે પાડ્યું. શું પડી ગયું? ક્યાં બનાય? રોટલી. પપ્પા ચરણામણ આપી રહ્યા છે. આહા રોટલી ખીચડી બીજું
સંભાર્યા છે ગાજરના સૂકી ભાજીની સબ્જી છે આ શું બદામ ખીચડી વઘારીશ ના આપણે ગયા હતા ક્રિકેટ રમવા ને આપણે આવી ગયા છીએ ઘરે મમ્મી કઈ ભૂખ લાગી લઈ આવી જો કટોરીમાં નથી ખાવી રોટલી બની ઉપર વાળા પાડોશીની છે એવું નહીં ને હેતલની એમ લઈ દીધું તો આવતા લેવા. નીચે પ્રોગ્રામ હતો તો એનું કંઈક લખેલું હોય તો ઓકે સમજો તમે વાવ બ્યુટીફુલ શું કહો તો હવે આપણે કરી લઈએ એડિટિંગ ને મળીએ એડિટિંગ કર્યા પછી હેલો બાપાજી હેલો સમીરભાઈ આવી ગયા છે આ શું મારા માટે શું શું લઈ આવ્યો શું કે તો ખરો કોઈના માટે કશું નથી અપૂન કે લીએ હે એમ નો ચાલે આઈફોન 18 પ્રો મેક્સ જે આઈફોન જેવું છે વાહ છે ને બાકી જોરદાર હે યસ બીજું આ બીજા બોક્સ આમ મારા માટે છે યે ગાઈસ મારા માટે No, 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 no. આ કાંઈ વાંધો નહીં સુમિતભાઈ તું મારા તું એક વસ્તુ નો લ્યો ને કાંઈ વાંધો નહીં આ મોજા બોજા પહેરવા પડશે પેર ને એમાં જુઓ મોજા પેર ના, મોજા બોજા આખો લઈએ. દિવસ તો મોજા પહેરી જ છે મોજા હા બોજા એક જોડી લગભગ નાખી દી હો એને ઈ ખરી, એક જોડી હતી ખરી. આ એક હા લાવ ઈ મન દઈ દે ફાઇનલી ગાઈઝ આપણે એક વસ્તુ તો મળી ગઈ છે એ આવો નંબર. મસ્ત છે કાંઈ વાંધો નહીં સરસ છે શું છે જમવામાં જમવામાં અહીંયા મળો મમ્મી જ્યારે જો ત્યારે જ્યારે તમે જોતા હશો ત્યારે મોબાઈલ એન્ડ હેન્ડ્સ ફ્રી એ સિરિયલ જોતી હોય. સિરિયલ ચાલે સિરિયલ ટાઈમ મળે ત્યારે જોવાની ને હવે તો આ ટાઈમ હે એમાં લે શું કઈ સિરિયલ હાલો જમી લઈ ત્યાં હાલ સાસ શું હતી કઈ જોતું ક્યોંકि સાસ ભી કભી બહુ થી અત્યારે ઘરે ઘરે જોવાય આ બહુ બધી ઈ જ જુએ પછી સાસ બનશે ને ત્યારે કાંઈ સાસ सीखो सीखो कुछ सीखो सीखो આ ઠેકાણા મૂકતા આ ગાઈસ આ બધી વખતે મમ્મીની ભૂલ છે બધાના મમ્મીની લગભગ ભૂલ હોય જ આવી કાંઈક ઝીણી ઝીણી તારે નહીં મમ્મી સ્વીકારતા નથી ને જો આપણા દીકા એવી વસ્તુ રહી ગઈ હોય ને આપણે બેસી ગયા એના ઉપર ને જો તૂટી ગઈ પાવભાજી આવી છે બહાર. ને તો પછી આમ વળી ત્યારે ભાજી- વળી ના, ભાજી આપણે ખબર ના પડે આમ ના ચાલુ થઈ જાય વળી પાઉંભાજી આવી ગઈ ફ્રેન્ડ ને ત્યાંથી આવી છે મસ્તી ની ઓલા આપણા ગિબ્સન ભાઈના ઘરેથી આવી ગઈ છે પાઉંભાજી હા મસાલા પાઉં જીતચંદભાઈના ઘરેથી, જીતચંદ. વાહ મસ્ત દેખાય છે હશે મસ્ત જીતચંદભાઈના ગિબ્સન ભાઈના મમ્મી એમ કહેતા હતા ઈ કે ગિબ્સન ભાઈએ બનાવી છે હા પ્યાજ હાલશે હા. ગિબ્સન ભાઈના મમ્મી હતા દેવે આવ્યા હતા ને તો એને એમ કીધું ગિબ્સન તારા ભાઈબંધે આ બનાવી શું આવે એને જ બનાવી છે લીટા તો ના આવે લાઈટ ચાલુ એનું યે પાપા તો વધારે આપણે જમી લઈએ ને મળીએ જમ્યા પછી યે